દીપશંકભાઈ રાઠોડ દ્વારા વિવિધ પ્રશ્નને લઈ ચીફ ઓફિસરને આવેદન પાઠવ્યું. હું દીપશંકભાઈ રાઠોડ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ, હાલ નગરસેવક છે નગરપાલિકા વોર્ડ નંબર 5 અપર. વાત એવી છે કે સાહેબો કાર્યનિષ્ઠ અને કાર્યદક્ષ અધિકારી છે, એટલે એમને શહેરના હિત બાબતે હું કેટલીક માહિતીઓ આપવા આવ્યો છું અને કેટલીક ફરિયાદ કરવા આવ્યો છું કે શિહોર શહેરની અંદર સાહેબ બોત્રીસર તળાવ આવેલું છે. આ તળાવ વિશ્વસૈયા નામના આર્કિટેક્ટે 1958 બનાવેલું છે અને એના દરવાજા એ રીતના બનાવ્યા છે કે ઓટોમેટિક ખુલી શકે. એટલે અમારે શિહોર નગરપાલિકામાં વર્ષોથી એક પરંપરાગત દર ચોમાસા પહેલાં પ્રી મોન્સૂનની કામગીરી થાય છે. હવે ગત વર્ષે પણ અમે આ રજૂઆત કરેલી, પણ આ બોડીના નિંભર કાનમાં અમારો અવાજ સંભળાણો નહીં અને લાખો ગેલન પાણી શિહોરના તળાવમાંથી વહી ગયું. એવી છે કે પ્રી મોન્સૂનની કામગીરી માર્ચ એપ્રિલમાં કરવી જોઈએ. આજે જૂન મહિનો પૂરો થયો છે, એમ છતાં પ્રી મોન્સૂનની કામગીરી થઈ ગઈ. શિહોર બોત્રેસર તળાવના બારણામાં એવું છે કે ઓટોમેટિક ખુલે છે. હવે એની વચ્ચે તિરાડો હોય છે, એમાં લિમિટ અને રીંગો ફિટ કરવાની હોય છે અને ઓઇલિંગ કરવાનું હોય છે અને ઝાડા ઝાંખરા કાપવાના હોય છે, જેથી કરીને સાહેબ જે તળાવની ઓવરફ્લો સપાટી 27 ફૂટની છે. જો કે વચ્ચેની તિરાડો ચાંદવામાં ન આવે અને રિપેરિંગ કરવામાં ન આવે તો પાણી ઝીરો લેવલે હું માનું છું ત્યાં સુધી 20 થી 21 ફૂટ રહે. તો 20 થી 21 ફૂટ પાણી રહે એ પાણીનો કોઈ અર્થ નથી, એ ખાડો ભરાઈને રહે. તો એક સામાન્ય ખર્ચ બાબતે આ શિહોર નગરપાલિકાની બોડી આટલો બધો અણઘડ અને અવયવટ કરે છે કે એમણે આજ સુધી આ કામગીરી કરી નથી. અમે સ્થળ પર જઈએ, સ્થળ પર ફોટા પાડ્યા અને વિડીયોગ્રાફી કરી છે કે આ તળાવની અંદર કોઈ રીંગોનું કામ થયું નથી, કોઈ રિબિન ચોંટાડવામાં આવ્યું નથી, કે કોઈ પણ જાતનું ઓઇલિંગ કરવામાં આવ્યું નથી, કે કોઈ આડા પથ્થરો કે ઝાડા ઝાંખરા કોઈ કાપવામાં આવ્યું નથી. જેથી કરીને સાહેબ એક મોટો ખતરો ઊભો થાય છે કે જેવું ચોમાસાનું પાણી આવશે એટલે એ પાણી સીધું તિરાડોમાંથી નીકળવા મળશે. એટલે આપણે જે રાહ જોઈને બેઠા છું કે 27 ફૂટની ઓવરફ્લો સપાટી થાય, એટલે 27 ફૂટની ઓવરફ્લો સપાટી થાય એટલે એ 27 ફૂટનું પાણી છે એ શિહોર શહેરને 3 મહિના હાલે એવો મારો અનુભવ છે. તો એ 3 મહિના ચાલતું પાણી આપણું દરરોજ ડેઇલી લાખો ગેલન નીકળ્યા કરશે અને આ જોઈએ તો એક મોટામાં મોટી કુદરતી સંપત્તિ છે, એનો આપણે નાશ કરી રહ્યા છીએ આપણા હાથથી. તો શિહોર નગરપાલિકાના પ્રમુખને અને વોટર વર્ક્સના ચેરમેનને મારી રજૂઆત છે અને આપ અધિકારી તરીકે રજૂઆત છે અને પ્રાંત ઓફિસર સાહેબશ્રી, કલેક્ટર સાહેબશ્રી અને શહેરી વિકાસ મંત્રાલય અને આરસીએમ સાહેબને હું રજૂઆત કરું છું મીડિયા દ્વારા કે આ રીંગોનું કામ હજી વરસાદ નથી થયો એ પહેલાં તાકીદની અસરથી 24 કલાકમાં કે 48 કલાકમાં જો કરવામાં આવે તો શિહોર શહેરની જળ સંપત્તિ છે એને આપણે બચાવી શકીએ. અન્યથા આ જળ સંપત્તિને એટલું બધું મોટું નુકસાન થશે કે નુકસાન શિહોરની જનતાને વેઠવું પડશે. એટલે એક સારા કાર્યનિષ્ઠ અધિકારી તરીકે અમે તમને રજૂઆત કરવા આવ્યા છીએ કે આપ તાકીદની અસરથી એવો હુકમ કરો કે તાકીદે આ પ્રી મોન્સૂનની કામગીરી જે બારણાની છે એ કરે અને આ જે તિરાડોમાંથી પાણી જાય છે એ બંધ થાય અને જ્યારે તળાવ ઓવરફ્લો થાય 27 ફૂટે ત્યારે જ પાણી જાય, જે વધારાનું પાણી ઓવરફ્લોમાં જાય. પણ ઓવરફ્લોનો પ્રશ્ન નહીં રહે, કારણ કે તિરાડો ચાલુ છે એટલે પાણી નીકળી જશે અને પછી જ્યારે ચોમાસાનું પાણી આવી જશે ત્યારે કોઈ સંજોગોમાં રીંગો ફિટ નહીં થાય, કારણ કે ટેકનિકલ રીતે એ રીંગો ફિટ કરવી શક્ય નથી. કારણ કે ઓઇલિંગને પાણી જ્યારે બારણાને અડે ત્યારે રીંગોનું કામ થઈ શકે નહીં અને રીંગો રહી ન શકે. એવું ગયા વર્ષે પ્રમુખશ્રીએ એને કીધું હતું કે હવે તો પાણી આવી ગયું છે, હવે તો રીંગો ફિટ ન થાય, એમ કરીને આખું વર્ષ કાઢ્યું. પણ ગયા વખતે તો ભગવાનની દયાથી વરસાદ સારો હતો, પણ આ વખતે વરસાદની સ્થિતિ પણ થોડીક સામાન્ય લાગે છે. ત્યારે હવે આપ તાકીદની અસરથી એવો હુકમ કરો કે 24 કલાકમાં આ બારણાનું જે પ્રી મોન્સૂનની કામગીરી છે, રિપેરિંગનું જે કામ છે થઈ જાય એવી અમારી વિનંતી છે. અને સાથે સાથે એક મોટો પ્રશ્ન નંબર 2, તળાવ વારંવાર ફરિયાદ આવે છે કે તળાવનું પાણી ગંદુ આવે છે. પછી કેટલાક કાર્યકર્તાઓ સમજાવ વગર અહીંયા રજૂઆત તમને કરે કે ભાઈ પાણી ગંદુ આવે છે, પીળું આવે છે, કેમિકલ જેવું આવે છે, આ બધું આવે છે. આ બધાનું મૂળ સાહેબને ગોચ્યું છે શહેરના હિત માટે અને લોકકલ્યાણ માટે. શિહોરમાં તળાવની બાજુમાં સાગવાડી જતાં પહેલાં ટોબરાનું નેરો આવે છે, જેને મામાના ટોબરાનો નેરો કહેવાય. એ નેરામાંથી કેટલીક ગ્રામ પંચાયતોના ખરાબ પાણી આવે છે અને કેટલીક ફેક્ટરીઓના ખરાબ પાણી આવે છે. આ પાણી અત્યારે આપ મારી સાથે આવો, હું દેખાડું, એટલી બધી દુર્ગંધ મારે છે અને એ પાણીનો ભોરિયો અત્યારે તળાવમાં સીધો જાય છે. ત્યાંથી તળાવ 1000 મીટર જાગું છે એટલે એ પાણી સીધું જ જવાનું છે. એટલે ઘણી વખત એમ કહે છે બધા
કે ભાઈ ઓળકા લાવીને સાફ કરો તો પાણી સ્વચ્છ થાય છે, પણ જે કેમિકલવાળું પાણી ગળી જાય છે એની તર ઉપર ચોંટી જાય છે. એટલે જ્યારે સપ્લાય આવે છે ગામમાં ત્યારે લોકો કહે છે કે અડધી કલાક સુધી આ પાણી આવે, પછી નીચેનું પાણી આવે ત્યાં સારું આવે, ત્યાં સુધી આવે. એટલે આ પાણી જે ભળી ગયું છે એ પ્રી મોન્સૂનની કામગીરીમાં એ નેરાને અત્યારે બીજી કોઈ જગ્યાએ ડાયવર્ટ કરી દો, અને એ પાણી હવે ચોમાસાનો ભડકો જેવો આવશે એવું એ બધું જ પાણી અંદર જશે, એટલે આખા તળાવને દૂષિત કરશે. અને આ દૂષિત થવાથી શિવર શહેરની બધાને જીવલેણ રોગો થવાની સંપૂર્ણ શક્યતા છે. શહેરમાં ખાંસી, ગરમ, મેલેરિયા, ટાઇફોઇડ અને કેટલાય જીવલેણ રોગો થાય છે. એનું કારણ અને પરિણામ હું એવું માનું છું કે આ ગંદુ પાણી માટે કેટલીક વખત પ્લાન્ટ સાહેબે પણ જોયું છે, હુકમ પણ કર્યા છે, પણ આનો કોઈ અમલ નથી થયો. તો અત્યારે એનું પણ તાત્કાલિક 24 કલાકમાં અમલ કરવો પડે એમ છે, નહીંતર એ પાણી અંદર ગળી જશે. એટલે અમારી વાત એવી છે સાહેબ કે અત્યારે એ તળાવના એ નેરા પાસે તમે ઊભા રહેશો તો એટલી બધી દુર્ગંધ મારે છે. અને હું તો આપને વિનંતી કરું છું કે આપ બધા ત્યાં જઈએ સ્થળ ઉપર અને જોઈ અને જે ગ્રામ પંચાયતના પાણી આવે છે એને નોટિસ આપો, જે ફેક્ટરીના પાણી આવે છે એને નોટિસ આપો, અને આ શિવારની નિર્દોષ જનતાને આ દૂષિત પાણી જે પીવા પડે છે એ સાહેબ એટલું હૃદય આપણને દુઃખદ છે કે ખરેખર આ ન બનવું જોઈએ. નગરપાલિકાની જો મોટામાં મોટી સેવા હોય તો આ છે. હું માનું છું જળ એ જીવન છે. એટલે આ જળની સાથે જે છેડા થઈ રહ્યા છે એના માટે મારે તમને એટલું જ કહેવાનું છે કે ગમે એમ કરી અને અત્યારે એ નેરાનો નિકાલ કરી નાખો. પ્રી મોન્સૂનની કામગીરીમાં નદી સાફ કરવામાં આવે છે એ જ રીતે એને ક્યાંક બીજે કન્વર્ટ કરી નાખો અને એ પાણી આવતું અટકાવો, નહીં તો વરસાદ આવશે એટલે બધું પાણી અંદર પહોંચી જશે. એટલે આ બે કામગીરી થાકીદે કરો એવી અમારી જનહિત માટે લાગણી છે. અને આ પાણી ખરાબ આવે છે એના માટે મોસ્ટ ઓફ ધી તો રજૂઆત પ્લાન્ટ સાહેબને પણ અમે મીડિયા દ્વારા કરીએ છીએ, કલેક્ટર સાહેબને કરીએ છીએ, આરોગ્ય અધિકારીને કરીએ છીએ, અને એની નકલ દ્વારા પણ મેં કરી છે સ્વાસ્થ્ય મંત્રીને, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને, કલેક્ટર સાહેબને, કમિશનર સાહેબને અને પ્રાંત અધિકારી સાહેબને. એટલે એને પણ તમે લેખિતમાં જાણ કરો કે ભાઈ આ પરિસ્થિતિ છે. અને મારી વિનંતી છે કે અલ્પેશભાઈ છે એ નગરપાલિકાના જાગૃત માણસ છે, તો અત્યારે એ નેરાની તમે મુલાકાત લો, તમે ત્યાં ઊભા નહીં રહી શકો એવી પોઝિશન છે. અને શિવરની સૂટેલી જનતાને ખબર નથી કે અમારા શું વીતે છે, તો એ માટે યોગ્ય કરો એવી અમારી આ આવેદનપત્ર દ્વારા વિનંતી, લાગણી અને માગણી છે. જે ગ્રાહ્ય રાખશો. વંદે માતરમ, ભારત માતા. તો તકલીફ એ છે કે આ મુદ્દો વારંવાર અહીંથી આપણે સંકલનમાં લીધો છે. પ્રાંત સાહેબના અધ્યક્ષસ્થાનેથી સંકલનના ફોરમમાંથી તાલુકા વિકાસ અધિકારીશ્રીને આજે ગ્રામ પંચાયતોનું જે પાણી આવે એનો સોર્સ કૂવો કરી અને એનો નિકાલ કરીને ગ્રામ પંચાયતની રજૂઆત થાય અને આ પાણી છે વધતા તળાવમાં ન ભળે એના માટે અવારનવાર પ્રાંત અધિકારી સાથે કૂવાનું કામ ચાલુ થઈ ગયું. અમારી હાજરીમાં સૂચના આપે છે. બીજું જે લોકોનું સોર્સ કૂવાનું કામ અત્યારે ચાલુ કરી દીધું છે. વિશેષ આવતીકાલે શનિવારે પરમ દિવસે સંકલનની બેઠક છે. આ બેઠકમાં નગરપાલિકા તરફથી પણ મુદ્દો ફરીથી પાછો સાહેબને ધ્યાન લેવાનું કામ કરી નાખશું ચોમાસું આવી રહ્યું છે. હવે જો એ કામ તાત્કાલિક નહીં થાય તો ગ્રામ પંચાયતનું ખરાબ પાણી છે ને એમાં આપણા શિવોરના પાણીને અસર કરશે. જો ન થાય તો પછી અમે આના સરકાર જે અમુક ઇલાજો છે ગ્રામ પંચાયતને લીધો નોટિસ આપવું, જે જાહેર ટ્રાન્સપોર્ટ કરતા જે કંઈ ઇન્ડસ્ટ્રી છે અને CRPC 133 નગરપાલિકા પક્ષકાર બની અને અમે ફરિયાદી થઈને આગળ કાયદેસર કાર્યવાહી. સાહેબ બીજી વાત એ છે કે સરનું સેવિંગ પોઈન્ટ છે ને એ અને સર ના છે. હવે સાહેબ જીપીસી દ્વારા જે શિવ નગરપાલિકાનું ભૂગર્ભ ગટરનું કામ થાય છે એમાં 2013થી 2014 સુધી મારી એક રજૂઆત છે કે દરેક શહેરની ભૌગોલિક સ્થિતિ જુદી હોય. રાજ્ય સરકાર આ પ્રોજેક્ટ ઠોકી બેસાડે છે, નગરપાલિકાને જે કાંઈ આવે એ ફોલોઅપ કરવું પડે છે. જેથી પરિસ્થિતિ સાહેબ એવી થાય છે કે આમાં મેં આપ્યું છે તમને એમ કે 2013ની અંદર 47 કરોડ રૂપિયાની ગટરનો પ્રોજેક્ટ આવ્યો એ પાણી પુરવઠા બોર્ડ દ્વારા કરવામાં આવતો હતો. અને પછી 12 કરોડનો સુએજ ટ્રીટમેન્ટ પ્રોજેક્ટ STP આવ્યો. એટલે 60 કરોડ જેવી રકમ વપરાણા પછી સાહેબ આ શહેરની સ્થિતિ ગટરમાં ઠેરના ઠેર હોય. અત્યારે તમામ દેવાલય, શિવાલય, મહાવિદ્યાલય બધે ગટરો ઉભરાય છે. તો પાછી 32 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવી છે. તો હવે જાગ્યા નથી હવા એમ મારી વાત છે. તો હવે પરિસ્થિતિ એવી થઈ છે કે પાછી ગુજરાત અર્બન ડેવલપમેન્ટ એજન્સી જે કામ કરે છે એમાં પણ એની જેવી ડુપ્લિકેશન વાત છે. એમાં પણ પમ્પિંગથી ગટરનું કામ કરે છે.
તો પમ્પિંગથી ગટર કરવામાં મેં કલેક્ટર સાહેબને 2013માં સોલંકી સાહેબને રજૂઆત કરી હતી કે ભાઈ નગરપાલિકાની આર્થિક સ્થિતિ નબળી હોય, લાખો રૂપિયા બિલ આવશે. અને વાત ત્યાં સાચી પડી અને પરિસ્થિતિ એવી બની કે પાણી પૂરું થાય જે પમ્પિંગ સ્ટેશન કર્યું હતું ઝઘડિયા મશીનનું નવા ગામનું, એ પમ્પિંગ સ્ટેશનમાં એક દિવસે પાણી આવ્યું નહીં અને 1 રૂપિયો લાઇટ બિલ આવ્યું નહીં. અને જે પાણી હતું એ સરકારની એક ગાઈડલાઈન હતી કે 3 કિલોમીટર દૂર શહેરથી જવા દેવું જોઈએ. એની બદલે ઝઘડિયા મસ્જિદમાં પાછળના ભાગમાં શિવ શક્તિ સોસાયટી, પુનિતનગર, વૃંદાવન, કેશવ પાર્ક, શ્રીનગરમાં જે પાણી પીડ્યું છે, હવે અત્યારે જે પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવે છે સુલતાન દરવાજે, એ પમ્પિંગ સ્ટેશનમાં સાહેબ પરિસ્થિતિ કેવી છે કે અત્યારે ચોમાસામાં એને કોઈ હવે બાંધકામ નબળું બનશે અને એ બન્યા પછી એનું પાણી ક્યાં લઈ જવાના છે તમને ઝઘડિયા મસ્જિદમાં. હવે ઝઘડિયા મસ્જિદમાં પરિસ્થિતિ એવી છે કે ઝઘડિયા મસ્જિદ જ કાર્યરત નથી એટલે આખા ગામનું પાણી પાછું ઝઘડિયા મસ્જિદમાંથી નદીમાં આવશે. નદીમાં આવશે એટલે શિવશક્તિ, સિદ્ધિ, કૈલાસનગર, પુનિતનગર પછી જીવી. પરિસ્થિતિ એવી છે કે પાણી પૂરું થાય છે તેની જે પાઇપલાઇન નક્કી કરી હતી ઝઘડિયા મસ્જિદથી કેવી રીતે કરી હતી એનો હું નકશો તમને માંડી આપું કે ઝઘડિયા મસ્જિદથી જ્ઞાન ભારતી સ્કૂલ આગળ છે, આપણી નગરપાલિકાની બિલ્ડિંગ આગળ થઈ, સિંધી કેમ્પમાં થઈ, કોમલવાસમાં થઈ અને ક્રિકેટ ગ્રાઉન્ડમાં થઈ, ખાડિયામાં થઈ અને નવાગામના શમશાન લઈ જતા. હવે એ કોઈને ભ્રષ્ટાચારનો એવો આંબળ્યો કે એ લાઈન નાખી નથી, આજની તારીખમાં નથી. આજે ઓન પેપર પર રેકોર્ડ કરો કે તપાસ કરો તો એ કરોડો રૂપિયાની લાઈન નાખી નથી. હવે કરોડો રૂપિયાની લાઈન નાખી નથી સાહેબ, તો પરિસ્થિતિ એવી છે કે પછી એ લાઈનને ઝઘડિયા મસ્જિદથી હલેન્દ્રના હલમાંથી રેલવેના નાળે લઈ ગયા. હવે અત્યારે ઝઘડિયા મસ્જિદમાંથી પાણી પાછું જ્ઞાન આપશો એટલે રેલવેની મંજૂરી છે એટલે નદીમાં પાણી રહેશે. એટલે મારી વાત એવી છે કે તમે પમ્પિંગ સ્ટેશન બનાવો છો એનું પાણી એનો પાવર નહીં હોય કારણ કે 24 કલાક પાવર જોશે, સ્થિતિ છે 24 કલાક ચાલતી વસ્તુ છે. હવે પછી પરિસ્થિતિ એવી થશે કે પમ્પિંગ સ્ટેશન બંધ થશે એટલે બધું પાણી ટાણા આવશે અને ઝઘડિયા મસ્જિદે જશે તો ત્યાંથી પાઇપલાઇન નથી, કઈ રીતે લઈ જશે અને પાઇપલાઇન નથી તો પાણી પુરવઠાની જે પાઇપલાઇન નાખવાની ઓન પેપર નકશામાં છે ગટરના એ નાખી નથી. એ નાખે તો નવાગામના પોલે પોગે તો નવાગામના પમ્પિંગ સ્ટેશનથી એસટીપીએ પોગે પણ તમે ઝઘડિયા મસ્જિદની પાછી નદીમાં લાઈન નાખશો તો રેલવેની મંજૂરી રેલવેના નાળા આગળથી લેશો અને ગોયલનગરમાં અલ્પેશભાઈ તો વિસ્તાર જૂનો ગોયલનગરમાં એ મૂકશો તો ગોયલનગર એક પાથરું ઊંડું છે, એસટીપી એક પાથરું ઊંચું છે એટલે પાછું એસટીપીમાં પાણી પહોંચી શકશે નહીં. એટલે આ જાહેર નાણાંનો દુર્વ્યય ન થાય અને દરેક શહેરની પરિસ્થિતિ જુદી હોય છે. એ મારા અનુભવના આધારે હું એવી રજૂઆત કરું છું કે તમે જીયુડીસીને લેખિતમાં એક અધિકારી તરીકે જાણ કરો કે તમે જે પ્રોજેક્ટ કરો છો એ ઝઘડિયા મસ્જિદે સુલતાન દરવાજાનું પાણી લાવશો પછી ત્યાંથી કેમ આગળ જશે, કેમ એસટીપી પહોંચશે, લાઈનો છે નહીં, રેલવેની મંજૂરી છે નહીં અને આ 32 કરોડ રૂપિયાનું પાણી થઈ જશે અને ખાતર થઈ જશે. એટલે મારી એક એવી વાત છે કે આ નાના સુના લાભ માટે મેં નગરપાલિકાના તમામ સભાસદોને 2025ની મિટિંગમાં કહેલું હતું કે ભાઈ આ પ્રોજેક્ટ આપણે સ્વીકારાય નહીં, આ પ્રોજેક્ટને આપણે અનએક્સેપ્ટ કરવો જોઈએ. પણ તે દિવસે હું ઉજ્જૈન હતો અને સવારમાં ઠરાવ હતો એટલે બહાલીમાં મેં વાંધો લીધો કે ભાઈ આ બહાલી ન આપી શકાય કારણ કે આ જે છે એ 2013નું ડુપ્લિકેશન છે અને આનાથી બધાને કોઈ ફાયદો નહીં થાય અને આવતા દિવસે બધું ઠેરને ઠેર રહેશે. એટલે સરકારમાંથી તમે નવો પ્રોજેક્ટ મંજૂર કરાવો. એમાં અમારી વાત એવી હતી સાહેબ કે ધોકાપકના આશ્રમથી રેલવેના નાળા સુધી ચેનલ ગટર કરો એટલે રસ્તામાં ક્યાંય પાણી જાય અને ગોયલનગરમાં પહોંચાડવા પાઇપલાઇન નાખો નદીની બહાર. આવી અમારી વાત હતી એ કોઈ નાખી નહીં. હવે નાની ભૂગોળીઓ નાખવાથી પમ્પિંગ થશે નહીં એટલે પાણી પાછું કૂવામાં આવશે અને મોટરો ઓળી દેશે અને નાની ભૂગોળીમાં ગામનો કચરો એટલો બધો આવશે કે ભૂગોળી પાણી નિકાલ કરી નહીં શકે. શિલ્લો છે એ ઢોળાવાળા વિસ્તારમાં છે. અહીંયા શિવાજી માતાના ડુંગરા છે, રાણીયાના ડુંગરા છે, અહીંયા હું તમને કહું મામલતદાર ઓફિસની બાજુના ડુંગરા છે. એ બધાનું પાણી ગ્રેવિટીમાં આસાનીથી આવે. ગ્રેવિટીથી નાખવાની મારી રજૂઆત છે સરકારને. ખરેખર સરકારના નાણાંનો સદુપયોગ થાય, આ સરકારના નાણાંનો દુરુપયોગ થશે એટલે આ ગટર બાબતે પણ જે ઠરાવ સર્વાનુમતે થશે એની સામે મેં વાંધો લીધો છે કે તમે આ ઠરાવ છે એ નવો પ્રોજેક્ટ બનાવો એ સિવાય ગટર સક્સેસ નહીં બનાય અને આ જે ભૂતકાળની ગટર 60 કરોડની હતી એ સાચા અર્થમાં સાકાર થઈ નથી અને બીજી 32 કરોડની પણ નહીં થાય તો 100 કરોડ રૂપિયા આ નગરપાલિકાના શહેરને નુકસાની થાય છે. એ માટે તમે તાકીદે સરકારને જાણ કરો કે જૈસી જમીન વૈસા ઇસ્તેમાલ, જે શિવારની સ્થિતિ છે એ સ્થિતિ મુજબની ગટરના પ્રોજેક્ટ પાસ કરો. તળ ઉપર આવીને કરો, તળ ઉપર આવીને કરો, નહીં કે ગાંધીનગર કરો. આ ગાંધીનગરથી કરવાથી આ નુકસાન થઈ રહી છે. તો આ અમારી એક રજૂઆત છે કે કરોડો રૂપિયા શહેરના બચે અને આવતા દિવસોમાં સરકાર ગ્રાન્ટ આપી નહીં શકે અને નગરપાલિકા
ગટરનો પ્રશ્ન ભોગવવો પડશે, એટલે આ બાબતે તમે જાણ કરો એવી અમારે